વેણુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। 165 MCFT પાણીનો જથ્થો વેણુ નદીમાં છોડવામાં આવ્યો। નદી કાંઠાના લોકોને સાયરન વગાડી અને એલર્ટ કરવામાં આવ્યા હતા। મેન્ટેનન્સ કામગીરી માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। પીવાના પાણી માટેનો જથ્થો ડેમમાં અનામત રાખવામાં આવ્યો છે। ડેમમાં કુલ 294 MCFT પાણીનો જથ્થો સ્ટોર રખાય છે। આજરોજ તારીખ 1/6/2025 રોજ સવારે 11 કલાકે વેણુ 2 સિંચાઈ યોજનામાંથી 4 દરવાજા 4 ફૂટ ખોલી 6828 ક્યુસેક પાણીનો નદીમાં છોડવામાં આવી રહ્યું છે। વેણુ 2 સિંચાઈ યોજનાની કુલ સંગ્રહ ક્ષમતા 797 MCFT છે, જ્યારે હાલનો જથ્થો 293 MCFT સંગ્રહાયેલ છે। પાણી છોડ્યા બાદ 129 MCFT પાણીનો જથ્થો બચત રહેવા પામશે, જે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે। વેણુ 2 સિંચાઈ યોજનાના નીચવાસના ગામ જેવા કે ગધેધર, નાગવદર, વરજંગજાળિયા, મેઘાટીંબી, નીલાખા તથા ભાદરકાંઠાના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જે ગધેધર ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ તેના દર વર્ષે જે મેન્ટેનન્સ કરવામાં આવે છે, ત્યારે આજ રોજ તેના જે વેણુ 2 ડેમના છે તે 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે વેણુ 2 ડેમની કુલ સપાટી છે તે 42 ફૂટ છે। તેની અંદર હાલ અત્યારે સંગ્રહિત છે કુલ 54.17 ની જે ક્ષમતા ધરાવતા આ ડેમની અંદર 294 MCFT ફૂટ MCFT જે જથ્થો હાલ ઉપલબ્ધ છે, તેમાંથી 165 MCFT જે જથ્થો છે તે અત્યારે 4 દરવાજા 4 ફૂટ મારફત ખોલવામાં આવી રહ્યા છે વેણુ નદીની અંદર। તેની અંદર 129 MCFT પાણીનો જથ્થો છે તે પીવા માટે અનામત રાખવામાં આવશે। ખાસ કરીને આ જે વેણુ 2 ડેમ છે તેની અંદર જે હેઠવાસના જે ગામો છે ગધેધર, વરજંગજાળિયા, નાગવદર, મેઘાટીંબી, નીલાખા અને ગણોદ જેવા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। તેમના સરપંચ મારફત પણ સિંચાઈ વિભાગ દ્વારા જે જાણ કરવામાં આવી છે। નદીના પટની અંદર અવરજવર ન કરવા પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ કરીને જે મશીનરીઓ, વાડા વગેરે જે છે તે દૂર કરવાની અગાઉથી 2 દિવસથી પણ જાણ કરવામાં આવેલી હોય। હાલ અત્યારે આ 4 દરવાજા છે તે 4 ફૂટ ખોલી અને આ જે મેન્ટેનન્સની જે દર વર્ષની જેમ કામગીરી હાલ ધરવામાં આવી રહી છે। ક્રેસ્ટ ઉપરનો જે છે પાણીનો જથ્થો છે અત્યારે જે નિકાલ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યાં દર વર્ષે કામગીરી થઈ રહી હોય ત્યારે આ સિંચાઈ વિભાગ છે તે મેન્ટેનન્સ, દરવાજા વગેરે જે રિપેરિંગનું કામ છે તે કરતું હોય છે। કેમેરામેન જગમાલ સુવાસ।